આગામી સમયમાં સુરસાગર ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં તંત્ર દ્વારા સુરસાગરને બ્યુટિફિકેશન કર્યા બાદ ત્યાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન બંધ કરીને કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા અને તમામ ગણપતિની પ્રતિમાઓ કૃત્રિમ તળાવો વિસર્જન કરવામાં આવતું હતું અને હવે વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી કે તાજિયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવે તો સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન ને કરીને પ્રદૂષિત અને પર્યાવરણ મુદ્દે વડોદરા મહાનગરનું ઐતિહાસિક સંખ્યા તળાવને થી મુક્ત કરી પ્રદૂષિત થતું અટકાવવાની યોજનાનો વિચાર કરવામાં આવે, સાથે પોલીસ પ્રશાસનની વહાલ દવલાની નીતિને ઉજાગર કરે છે। જ્યારે બીજી બાજુ એ મુસ્લિમ બિરાદરોના તાજિયાના આગમનમાં જુલ્સમાં રાત્રિના 10:30 થી 12:00 કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ડીજેના તાલે પીટની રમતા હોય છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી, જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ જોવા મળ્યો હતો અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસે રાત્રિના 10 કલાકે ડીજે જમા કરી ફરિયાદ કરી હતી, જેને લઈને વિશ્વનું પરિષદમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તે વિષયને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તરફથી આજે અમે પોલીસ કમિશનર ઓફિસ આવ્યા છીએ। અમારા મુદ્દા આજના વિષયમાં બે મુદ્દા છે। પ્રદૂષણના નામ પર સુરસાગર તળાવમાંથી ગણપતિ વિસર્જન કરવામાં તંત્રએ પરવાનગી આપી નહોતી અને વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે પર્યાવરણના કારણ આગળ ધરીને। તો સુરસાગર તળાવમાં જો પ્રદૂષણ થતું હોય તો સરસિયા તળાવમાં કેમ નહીં? વર્ષો પહેલાં અગાઉ સરસિયા તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હતું, ત્યાં તાજિયાનું પણ વિસર્જન કરવામાં આવે છે। તો અમારી માગ છે કે જે રીતે ગણપતિમાં તમે કૃત્રિમ તળાવોનું આયોજન કરો છો એ જ રીતનું તાજિયામાં પણ તમે કૃત્રિમ તળાવોનું આયોજન કરી અને વડોદરા શહેરને 4 ભાગમાં વહેંચી નાખવામાં આવે, જેથી શહેરમાં જે એક જગ્યાએ જે લોકટોળા ભેગા થાય છે અને જે ટ્રાફિકનો જે પ્રશ્ન ઉપસ્થિત થાય તે પ્રશ્ન પણ ઉપસ્થિત ન થાય। બીજો વિષય અમારો એવો છે કે ડીજે સાઉન્ડ રામનવમીના દિવસે રાવપુરા પોલીસ સ્ટેશન તરફથી રાત્રે 10 વાગ્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દ્વારા નીકળેલી જે શોભાયાત્રા હતી એ શોભાયાત્રાના ડીજેને જપ્ત કરી અને પોલીસે ફરિયાદ દાખલ કરેલી, કારણ કે 10 વાગ્યા પછી ડીજે વગાડવું તે ગુનો બને છે। તો આ ફક્ત હિન્દુઓ માટે જ આ ગુનો બને છે? આ જ રીતના ડીજે તાજિયામાં પણ વાગશે? તો અમારી સ્પષ્ટ માગણી છે કે 10 વાગ્યા પછી આ ડીજે બંધ થવા જોઈએ।